આસાની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ઓપરેશન શીલ્ડ અંતર્ગત ફતેગંજ વિસ્તારમાં ઈએમઈ નજીક ગોદરેજ હોલ ખાતે મોક ડ્રીલ યોજાઈ। વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ઈએમઈ કેમ્પસ નજીક ગોદરેજ હોલ ખાતે ઓપરેશન શીલ્ડ અંતર્ગત નાગરિક સંરક્ષણ મોક ડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ કવાયત સંભવિત આતંકી વિમાન, ડ્રોન અને મિસાઇલ હુમલાઓ સામે સંરક્ષણ તૈયારી કરવા સાથે નાગરિકોને જાગૃત કરવા માટે યોજવામાં આવી રહી છે। આ મોક ડ્રીલ દરમિયાન ઈએમઈ સ્કૂલ પર એર સ્ટ્રાઇક કરવામાં નિશાન ચૂકતા ફતેગંજ વિસ્તારમાં નિરાધાર ચર્ચની સામેના ગોદરેજ હોલમાં સામાજિક કાર્યક્રમ દરમિયાન પર ડ્રોન થકી વિસ્ફોટક પદાર્થો પડ્યા હતા। હુમલો થવા સાથે જ અચાનક જ હુમલાની ચેતવણી આપતા સાયરન વાગવા લાગ્યા હતા, જેમાં સૌથી પહેલા બોમ્બ સ્કોડ આવીને વિસ્ફોટનો ડિફ્યુઝ કર્યા હતા। આ મોક ડ્રીલ દરમિયાન 3 વ્યક્તિઓના મૃત્યુ, 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને 30 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો ઊભા થયા હતા। વધુમાં ફાયર બ્રિગેડ દ્વારા ગંભીર રીતે ઘાયલ લોકોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને લાગેલા આગનું સફળતાપૂર્વક શમન કરવામાં આવ્યું હતું। જ્યારે મોક ડ્રીલમાં સિવિલ ડિફેન્સ સ્ટાફ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને ઘાયલોને સ્ટ્રેચર પર બચાવ કરીને દૂર લઈ જવા જેવા કેટલાક દ્રશ્યો જોવા મળ્યા। વિશેષ કરીને જ્યાં નાગરિકોની અવરજવર ખૂબ જ રહેતી હોય તેવા સ્થળે કોઈ હુમલો કે યુદ્ધની પરિસ્થિતિમાં ઓપરેશન કેવી રીતે પાર પાડવું અને નાગરિકોએ કેવી રીતે સુરક્ષિત બચાવ કરવો તે માટે જાગૃત કરવામાં આવ્યા હતા। આ મોક ડ્રીલમાં જિલ્લા વહીવટીતંત્ર, વડોદરા મહાનગરપાલિકા, ફાયર વિભાગ, પોલીસ વિભાગ, સિવિલ ડિફેન્સ સ્ટાફ, બોમ્બ સ્કોડ, આરોગ્ય વિભાગ, એનસીસી અને એનએસએસ સહિત વિવિધ વિભાગો સંકલનમાં રહીને સફળતાપૂર્વક કવાયત હાથ ધરી હતી। આ કવાયત અન્વયે વાસ્તવિક પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે એર રેડ સાયરનનું સક્રિયકરણ, એરફોર્સ અને સિવિલ ડિફેન્સ કંટ્રોલ રૂમ્સ વચ્ચે હોટલાઇન કોમ્યુનિકેશન સ્થાપિત કરવું જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ઓપરેશન શીલ્ડ અંતર્ગત જે પણ ગુજરાતના બોર્ડરિંગ જિલ્લાઓ, શહેર જિલ્લાઓ છે ત્યાં આજે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। એ અંતર્ગત વડોદરા શહેરમાં આજે આપ જોઈ રહ્યા છો એમ ફતેગંજમાં આવેલ ગોદરેજ હોલમાં આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। એર સ્ટ્રાઇક થઈ હતી। એર સ્ટ્રાઇક થતાની સાથે જ પોલીસ કંટ્રોલ રૂમને એક મેસેજ કરવામાં આવ્યો હતો। પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અલગ અલગ એજન્સીઓ જે આની સાથે સંકળાયેલી છે એને મેસેજો કરવામાં આવ્યા હતા। પ્રથમ BDS ટીમ પોલીસની આવ્યા હતા અને આ આખા એરિયાનું સર્ચ કર્યું હતું, જેથી બીજો કોઈ બોમ્બ કે એવું હોય તો વધારે કેઝ્યુઅલ્ટી ન થઈ શકે એની માટે પહેલાં સર્ચ કરવામાં આવ્યું હતું। BDS ટીમ દ્વારા ઓલ ક્લિયર આપ્યા બાદ ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને અંદર રેસ્ક્યુ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં ડેથ થયેલા લોકોની પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને સાથે સાથે કેઝ્યુઅલ્ટી થઈ હોય એવા લોકોને પણ SSG હોસ્પિટલ લઈ જવાની ડ્રીલ અત્યારે ચાલી રહી છે। ફાયર પોલીસની ટીમ, BDSની ટીમ, લોકલ પોલીસ, ફાયરની ટીમ, મેડિકલની ટીમ અને NCC અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સિવિલ ડિફેન્સ આ પ્રકારની ડ્રીલ કરીને એક શહેરના લોકોને સેન્સિટાઇઝ કરી રહ્યા છે કે જેથી આવું કોઈ બનાવ ઉદ્ભવે ત્યારે એ લોકો એલર્ટ રહે અને શું પ્રોસિજર છે એનાથી અવગત થાય। સનસની ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।